તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કેન્દ્ર સરકાર પર તમિલનાડુના બિઝનેસ પ્રોજેક્ટને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો આરોપ લગાવી દીધો છે। સ્ટાલિને રાહુલ ગાંધી સાથે શુક્રવારે કોયમ્બતુરમાં એક રેલીનું આયોજન કર્યું હતું, ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોયમ્બતુરમાં એક મોટી કંપની 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી હતી, પરંતુ તેને ધમકી આપી અને પ્રોજેક્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યો છે। અમારી સરકારે આ અંગે કંપની સાથે વાટાઘાટો પૂર્ણ કરી હતી, પરંતુ પછી કંપનીના માલિકને ધમકી આપવામાં આવી હતી અને તેનું રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું। આ છે ભાજપનો કોયમ્બતુર પ્રત્યેનો બનાવટી પ્રેમ। તો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે એમ.કે. સ્ટાલિન દ્વારા। તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે મસ્ત મોટા પ્રોજેક્ટો ગુજરાતમાં ખસેડવામાં આવ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। રવિ, સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતની અંદર પ્રોજેક્ટોને લાવવામાં આવી રહ્યા છે કંપનીના માલિકોને ધમકી આપીને, શું કહેશો? જી બિલકુલ કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા ઇલેક્શન 2024ને લઈને તમિલનાડુમાં પણ રાજનીતિ ક્યાંક ને ક્યાંક ગરમાઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો તમિલનાડુના મુખ્યમંત્રી અને રાહુલ ગાંધી દ્વારા જે રેલી અને સભાનું આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું હતું। એમ.કે. સ્ટાલિન છે કે જેઓ ત્યાંના તમિલનાડુના મુખ્યમંત્રી, તેમના દ્વારા સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રૂપિયા 6000 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ છે તે ઇન્વેસ્ટમેન્ટ તમિલનાડુમાં આવતું હતું, તે વેપારીને રોકવામાં આવ્યા અને તે કંપનીઓ છે તે કંપનીઓને ગુજરાત ખાતે ડાયવર્ટ કરવામાં આવે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે તમિલનાડુ સરકારને ક્યાંક ને ક્યાંક રૂપિયા 6000 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટનું નુકસાન છે તે નુકસાન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે મોટી જે કંપનીઓ છે તે કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ જે તમિલનાડુમાં કરી રહ્યા છે તે કંપનીઓના જે માલિકો છે અથવા તો મેનેજિંગ ડાયરેક્ટરો છે તેમને ડરાવવામાં ધમકાવવામાં આવે છે અને સાથે તે ઇન્વેસ્ટમેન્ટ છે તે ઇન્વેસ્ટમેન્ટ ગુજરાત ખાતે લઈ જવામાં આવે છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે તમિલનાડુમાં રાહુલ ગાંધી અને જે એમ.કે. સ્ટાલિન દ્વારા જે રેલી અને સભા કરવામાં આવી હતી, ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ છે તે કરવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો તમિલનાડુમાં જે પ્રમાણે જે વિકાસની વાત છે તે વિકાસની વાતમાં ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસ છે તે વિકાસને રોકવામાં આવ્યો તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। તેવો આક્ષેપ છે તે આક્ષેપ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન દ્વારા કરવામાં આવ્યો। સાથે જ હવે જે એમ.કે. સ્ટાલિન અને જે રાહુલ ગાંધી છે તે રાહુલ ગાંધી ભેગા થઈને જે ચૂંટણી છે તે ચૂંટણી લડશે અને ચૂંટણી પ્રચાર કરશે અને જે પ્રમાણે તમિલનાડુમાં જે બહુમતથી જે એમ.કે. સ્ટાલિન છે તે એમ.કે. સ્ટાલિન જે તેમની સીટો છે તે સીટો લાવશે તેવો દાવો છે તે દાવો કરવામાં આવી રહ્યો છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન છે તે સ્ટાલિન ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક ત્યાંની જે જનતા છે તે જનતા ખૂબ જ રોષે ભરાયેલી છે અને તે લોકો હવે ભાજપ તરફ વળી રહ્યા છે। એટલે કહી શકાય કે હવે આગામી દિવસોમાં જ જોવાનું રહ્યું કે તમિલનાડુની જે જનતા છે તે કોને વોટ આપીને વિજયી છે તે વિજય બનાવે છે અને કોનો વિકાસનો રથ છે તે વિકાસનો રથ આગળ ચલાવે છે। જી રવિ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। એમ.કે. સ્ટાલિન દ્વારા પણ હવે ભાજપ પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં પ્રોજેક્ટો કંપનીઓના માલિકોને ડરાવી ધમકાવીને લાવવામાં આવી રહ્યા છે।